એકમ 1 શાકભાજીના પાકમાં સિંચાઈનું વ્યવસ્થાપન. સેશન 1 સિંચાઈ અને પાણીની ગુણવત્તા. એકમ 1 શાકભાજીના પાકમાં સિંચાઈનું વ્યવસ્થાપન. પરિચય. શાકભાજીના સફળ ઉત્પાદન માટે પાણીનું કાર્યક્ષમ સંરક્ષણ, તેના વ્યવસ્થાપન અને સિંચાઈના પાણી ઉપયોગ ખૂબ જ અગત્યનો છે. ખાસ કરીને જ્યારે ખેતરોમાં દુષ્કાળની સ્થિતિ હોય. શાકભાજીના પાકને તેના સારા વૃદ્ધિ અને વિકાસ માટે વારંવાર સિંચાઈની જરૂરિયાત હોય છે. પાક માટે સિંચાઈની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. જો પાણી મર્યાદિત પરિબળ છે, તો વર્ષમાં યોગ્ય વ્યવસ્થાપન અને સંરક્ષણની પદ્ધતિઓને શાકભાજી માટે લઈ શકાય છે. પાણી વ્યવસ્થાપનની સુવ્યવસ્થિત યોજના અને સિંચાઈનો સમય નક્કી કરવો એ શાકભાજીના પાકના ઉત્પાદનમાં પાણી વ્યવસ્થાપનની ચાવી છે. પાંદડાવાળા શાકભાજીને સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. ફળવાળા શાકભાજી, મૂળ અને કંદવાળા શાકભાજીની પાણીની જરૂરિયાતના જુદા જુદા અગત્યના તબક્કા છે. શાકભાજીના પાકમાં પાણીની સંવેદનશીલતા અગત્યના તબક્કાના વિષયમાં જાણવું જરૂરી છે. છોડમાં પાણીની ભૂમિકા. પાણી છોડના જીવન માટે જરૂરી તત્વ છે. તે છોડની વૃદ્ધિ અને છોડના વિકાસમાં મદદ કરે છે. તે છોડને જમીનમાંથી ખનિજોને શોષણ કરવામાં અને પરિવહન કરવામાં મદદ કરે છે. તે જૈવરાસાયણિક પ્રતિક્રિયાના સંચાલન માટે જરૂરી છે. તે પ્રકાશસંશ્લેષણના માધ્યમથી ખોરાક બનાવવા માટે અવિભાજ્ય અંગ છે. તે છોડને ગરમી અથવા હિમના તણાવનું વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. બીજ અંકુરણ અને અંકુર સ્થાપવા માટે જરૂરી છે. છોડ માટે પાણીના સ્ત્રોત. છોડ માટે પાણીના બે મુખ્ય સ્ત્રોત અર્થાત વરસાદ અને સિંચાઈ. વરસાદ એ પાણીનો કુદરતી સ્ત્રોત છે અને પાણીની ગુણવત્તા પણ સારી છે. પરંતુ તે મર્યાદિત અને આકસ્મિક કુદરતી સ્ત્રોત છે. સિંચાઈ એ જમીનનો ભેજ ટકાવી રાખવા માટે કૃત્રિમ રીતે પાણીની યોજના બનાવવા અને લાગુ કરવાનો અભ્યાસ છે. તેને એક ચોક્કસ સ્ત્રોત બનાવી શકાય છે. છોડના વિકાસ માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવા માટે જમીનમાં પાણીના કૃત્રિમ પ્રયોગને સિંચાઈ કહેવામાં આવે છે. પાક છોડની સિંચાઈની જરૂરિયાત પર આધાર રાખે છે. શાકભાજીના પાકના પ્રકાર. છીછરા મૂળવાળા પાકને હળવી પરંતુ ઊંડા મૂળવાળી શાકભાજીના પાકની સરખામણીમાં સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. પાકની વૃદ્ધિ માટેનું વાતાવરણ. ગરમીની સિઝનમાં થતા શાકભાજીના પાકને શિયાળાની સિઝનના પાક અને ક્યારેક વરસાદની સિઝનના પાકની સરખામણીમાં વધારે વખત સિંચાઈની જરૂરિયાત હોય છે. વાતાવરણ. ઠંડા વાતાવરણ દરમિયાન પાકને સિંચાઈ ઓછી કરો અને જો કે તે ઉષ્ણકટિબંધીય અથવા ગરમ વાતાવરણમાં વધારે વાર થવી જોઈએ. માટીના પ્રકાર. રેતાળ જમીનમાં વધુ વખત પરંતુ હળવી સિંચાઈ કરવી જોઈએ, જ્યારે ઊંડી પરંતુ ચીકણી જમીનમાં ઓછી સિંચાઈની જરૂરિયાત હોય છે. સિંચાઈની પદ્ધતિના પ્રકાર. ટપક પદ્ધતિમાં નિયમિત સિંચાઈની જરૂરિયાત હોય છે અને સપાટી, ઉપસપાટી અને છંટકાવ સિંચાઈ પદ્ધતિમાં ઓછી વખત. સેશન 1 સિંચાઈ અને પાણીની ગુણવત્તા. સિંચાઈનું મહત્વ. શાકભાજીના પાકને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે કારણ કે તેમાં 80 થી 90% પાણી હોય છે. એટલે તેની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. પાણીની અછતની સ્થિતિમાં શાકભાજીની ઉપજ અને ગુણવત્તા પર ખરાબ રીતે અસર થાય છે.
તેથી ઊંચી ઉપજ અને શાકભાજીની સારી ગુણવત્તા માટે સિંચાઈ ખૂબ જ જરૂરી છે. શાકભાજીના પાક ઝડપથી વધે છે. તેથી તેના માટે વારંવાર વધારે પાણીની જરૂરિયાત હોય છે. સારી ઉપજ અને ગુણવત્તાવાળા પાકના ઉત્પાદન માટે મૂળના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી છે. સિંચાઈ વરસાદ પરનો આધાર ઓછો કરી નાખે છે કારણ કે તે જરૂરિયાત મુજબ કરી શકાય છે. જો સિંચાઈનો સમય યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો તેનાથી પાણીની બચત થઈ શકે છે અને નીંદણની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. સિંચાઈથી એક જ ખેતરમાં એક જ વર્ષમાં વધારે સંખ્યામાં પાક ઉગાડવામાં મદદ મળે છે. સિંચાઈના પાણીના સ્ત્રોત. 1. સપાટી પરના પાણીના સ્ત્રોત. તે જમીનની સપાટી પર મળે છે. આ સ્ત્રોત નદીઓ, નહેર, તળાવ, સરોવર, બંધ વગેરે છે. સામાન્ય રીતે આ સ્ત્રોતોની પાણીની ગુણવત્તા સિંચાઈ માટે બહુ જ સારી અને યોગ્ય છે. 2. ભૂગર્ભજળ. આ ભૂગર્ભજળ છે અને ખોદેલા કૂવાઓ, ટ્યુબવેલ અને બોરવેલના માધ્યમથી મેળવવામાં આવે છે. પાણીની ગુણવત્તા ખરાબથી સારા સુધી અલગ-અલગ હોય છે. સિંચાઈના પાણીના સ્ત્રોત. સપાટી પરના પાણીના સ્ત્રોત. નદીઓ, તળાવ, સરોવર, બંધ. ભૂગર્ભ પાણીના સ્ત્રોત. ખોદેલા કૂવા, ટ્યુબવેલ ભાગ્યા બોરવેલ. શું તમે જાણો છો? ભારતમાં પાણીના સંસાધનો બહુ ઓછા છે અને ભૂગર્ભ સ્તર પણ ભયજનક રીતે ઓછા થઈ રહ્યા છે. આથી આપણે વરસાદના પાણીના સંરક્ષણની જરૂરિયાત છે. પાકમાં મલ્ડિંગ, ખાતર નાખવું થી પાણીની બચત થાય છે અને સિંચાઈનો સમયગાળો વધે છે. કેટલાક વિસ્તારોમાં શાકભાજીની ખેતીમાં ઝેરી, ભારે ધાતુઓ અને રોગાણુઓથી ભરેલા ખરાબ ગુણવત્તાવાળા પાણીનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ યોગ્ય ઉપચાર કર્યા પછી 0.4. પાણીની ગુણવત્તા એટલી જ અગત્યની છે જેટલી કે શાકભાજીની સફળ ખેતી માટે તેનું પ્રમાણ જેટલું અગત્યનું છે. ભારતમાં પાણીની ગુણવત્તાની ચિંતાઓને હંમેશા સારી ગુણવત્તાવાળા પાણીની ઉપલબ્ધતાના કારણે અવગણવામાં આવી છે પરંતુ હવે કેટલાક ક્ષેત્રોમાં આ સ્થિતિ બદલાઈ રહી છે. શહેરી ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી ખરાબ ગુણવત્તાવાળા પાણી અને ભૂગર્ભ જળના ક્ષારને સિંચાઈના હેતુમાં ઉપયોગ કરવા માટે યોગ્ય ઉપચારની જરૂરિયાત હોય છે. સારી ગુણવત્તાવાળું પાણી જમીનના લાંબા સમય સુધી ઉત્પાદક બની રહેવા માટે અગત્યનું પરિબળ છે. સારી ગુણવત્તાવાળું પાણી કોઈપણ પ્રકારની શાકભાજીના પાકને ઉગાડવાની સુવિધા આપે છે. સારી ગુણવત્તાવાળું પાણી ઊંચી ઉપજ અને શાકભાજીના પાકની ઉત્તમ ગુણવત્તાનો આધાર છે. દેશના જુદા જુદા ક્ષેત્રોમાં પાકની સિંચાઈ માટે ખરાબ ગુણવત્તાવાળું પાણી છે. શહેરી ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી આવતું પાણી ઉપચાર કર્યા વિનાનું ખરાબ ગુણવત્તાવાળું છે. કેટલાક ક્ષેત્રોમાં ભૂગર્ભ જળ બહુ ઊંડા અને ગુણવત્તામાં ખરાબ છે. સામાન્ય રીતે નહેરના પાણીની સરખામણીમાં ભૂગર્ભજળ ખરાબ ગુણવત્તાવાળું છે. પાણીની ગુણવત્તા ચકાસણીની જરૂરિયાત.
ગુણવત્તા ચકાસણીથી આપણને સિંચાઈમાં તત્કાળ ઉપયોગ અથવા ઉપચારની જરૂરિયાત માટે પાણીની યોગ્યતાની ખબર પડે છે. સિંચાઈ માટે ખરાબ ગુણવત્તાવાળા પાણીનો ઉપયોગ ના કરો. તેનાથી માટીનું આરોગ્ય બગડશે. મૂળના વિસ્તારમાં વધુ ક્ષાર એકઠા થઈ જાય છે. ઓછા ખનિજોને લે છે અને પાકની ઉપજને અસર કરે છે. માટીની પ્રસરણ ક્ષમતાને ઓછી કરવી અને પાણીના પ્રવાહને વધારવો. કેટલાક છોડમાં ધાતુઓનું ઝેર પણ દેખાઈ આવે છે. સિંચાઈ માટે પાણીની યોગ્યતાના માપદંડ. સિંચાઈના પાણીનો pH 6.5 થી 8.5 ની વચ્ચે હોય છે. પાણીનો ક્ષાર તે પાણીમાં રહેલા ભળેલા કુલ ક્ષારનો સૂચક છે. તે જમીનની રચના અને પાક ઉપજ બંને માટે મુખ્ય ચિંતાનો વિષય છે. મિલી સિમેન્સ પ્રતિ મીટર MSM 1 અથવા માઇક્રોમીટર પ્રતિ સે.મી. માં વિદ્યુત ચાલકતા EC દ્વારા મીઠાની સાંદ્રતા માપવામાં આવે છે. સિંચાઈ માટે 1500 માઇક્રોમ્હોસ સે.મી. થી ઓછા પાણીવાળા EC સારા હોય છે. સોડિયમ શોષણ ગુણોત્તર SAR. તે પાણીમાં કેલ્શિયમ Ca+2 અને મેગ્નેશિયમ Mg+2 ના સોડિયમ ના સાપેક્ષ ગુણોત્તરનો એક ઉપાય છે. ઊંચું સોડિયમ માટીના સમૂહને તોડવા અને માટીના છિદ્રોને ભરવાનું કારણ બને છે. સોડિયમ જમીનની બાધ્યકારી ક્ષમતાને નબળી કરે છે. એક નાનું SAR માં પાણીમાં ઓછા સોડિયમ સામગ્રીનો સંકેત કરે છે. સિંચાઈના પાણી માટે તે 10 થી નીચે હોવો જોઈએ. શેષ સોડિયમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એકાગ્રતા. પાણીમાં રહેલા ઊંચા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સામગ્રી pHને વધારે છે. આ એક ક્ષારીય અસર અને ઊંચા SAR સૂચકાંકનું કારણ બનશે. 1.5 મી.લિ.થી ઓછું શેષ સોડિયમ કાર્બોનેટ સિંચાઈના પાણીને માટે સુરક્ષિત છે. વ્યવસ્થાપન માટે આ પ્રકારના પાણીની ગુણવત્તાને નીચે આપેલા ઉપાયો માટે સ્વીકારવામાં આવી શકે છે. 1. ઓછા કેલ્શિયમવાળી જમીન પ્લસ લીચિંગ ક્ષાર ઘટાડવાની પ્રક્રિયા માં જીપ્સમની જોડ. 2. સલ્ફર પ્લસ ચૂનો પ્લસ લીચિંગની જોડ. 3. વધુ સતત સિંચાઈ. 4. સિંચાઈની છંટકાવ વિધિથી બચો. 5. ક્લોરાઇડ અને બોરોન યુક્ત ખાતરના ઉપયોગથી બચો. 6. સહનશીલ પાકની પસંદગી કરો. બોરોન એ પાણીમાં ઝેરી સાંદ્રતામાં મળવાવાળું સૌથી સામાન્ય તત્વ છે. બોરોનને સહેલાઈથી પાણીમાંથી કાઢી નથી શકાતું. તેનો એકમાત્ર ઉપાય ઓછા બોરોનવાળા પાણીની સાથે ઊંચા બોરોન પાણીને પાતળું કરવું છે. નીચા દરે 1.0 ppm બોરોન સામગ્રી સિંચાઈના પાણીને માટે સ્વીકાર્ય સ્તર છે. પાણીની ગુણવત્તા ચકાસણીના સાધન. આપણે નક્કી કરેલા હેતુ માટે પાણીની ગુણવત્તાની યોગ્યતાની ચકાસણી કરવી અગત્યની છે. પાણીની ચકાસણીથી એ જાણવામાં મદદ મળશે કે સિંચાઈ માટે પાણીની ગુણવત્તા યોગ્ય છે કે નહીં. જો નથી તો ખરાબ ગુણવત્તાનું વિશિષ્ટ કારણ શું છે? સામાન્ય રીતે pH અને વિદ્યુત ચાલકતા EC પાણી ગુણવત્તા વિશ્લેષણ માટે બે સૌથી અગત્યના માપદંડ છે.
પીએચ રંગની પટ્ટી જ્યારે ક્ષારીય એસિડિક પાણીમાં બોળવામાં આવે છે. પીએચ મીટર. આ એક સાધન છે જેના દ્વારા આપણે કોઈપણ સમાધાન, દ્રાવણ ના પીએચને માપી શકીએ છીએ. આ એક દર્શક એકમ અને ઇલેક્ટ્રોડ મળીને બને છે. જ્યારે ઇલેક્ટ્રોડને સમાધાન, દ્રાવણ માં નાખવામાં આવે છે તો પીએચ માપ એકમમાં દર્શાવે છે. આદર્શ રીતે જમીન અને પાણીનું પીએચ 6.5 હોવું જોઈએ અને પોષક તત્વોનો દ્રાવણ 5.6 થી 6.5 હોવો જોઈએ. પીએચ મીટરને અન્ય બીજા સાધનોની જેમ ચોક્કસ ડેટા, માહિતી સંગ્રહ માટે પહેલેથી કેલિબ્રેટ, ચકાસણી કરવું જોઈએ. આ પીએચ રંગની પટ્ટીની સરખામણીમાં વધારે ચોક્કસ છે. વિદ્યુત ચાલકતા ઇસી મીટર. ઇસી એ સિંચાઈના પાણીમાં ભરેલા કુલ ક્ષારનું માપ છે અને તેને ચાલકતા મીટર અથવા ઇસી મીટર વડે માપવામાં આવે છે. આ મિલીમીટર પ્રતિ સે. મી, મીમી હોસ સે. મી, ડેસિસીમેન પ્રતિ મીટર, ડીએસમી, માઇક્રોસીમેન્સ પ્રતિ સે. મી, એસેમી અથવા મિલીસીમેન પ્રતિ સેન્ટીમીટર, એમએસેમી ના સંદર્ભમાં બનાવવામાં આવ્યું છે. જે પાણીમાં ક્ષારના પ્રમાણ વિશેની જાણકારી આપે છે. માઇક્રોસીમેન પ્રતિ સેન્ટીમીટર મીઠા પાણીના માપને ઇસી મૂલ્યનું પ્રતિનિધિત્વ કરવા માટેનો માનક એકમ છે. તે બધા ખરેખરમાં આંકડાકીય ગણતરી પર સરખા છે એટલે કે આંકડાકીય મૂલ્ય દરેક એકમ ક્ષેત્રમાં સરખા રહે છે. માત્ર સંદર્ભ જુદા હોય છે. સિંચાઈના પાણીની વિદ્યુત ચાલકતા વધારે હોય છે જ્યારે તેમાં દ્રાવ્ય ક્ષાર વધારે અને તેનાથી વિપરીત હોય છે. પાણીનું તાપમાન ચાલકતાને અસર કરે છે અને તે સામાન્ય રીતે 25 ડિગ્રી સેલ્સિયસ પર નોંધવામાં આવે છે. પાણીમાં ક્ષારના પ્રમાણનું વિશ્લેષણ કરવા માટે ઇસી માપ સૌથી સરળ અને ઝડપી ઉપાય છે પરંતુ તે ગેરવ્યાજબી છે અને માત્ર હાજર રહેલા બધા આયનોની સંયુક્ત અસરને જ માપે છે અને જુદા જુદા પ્રકારના આયનોની વચ્ચે ભેદ નથી કરી શકતો. પ્રાયોગિક અભ્યાસ. પ્રયોગ 1. ગુણવત્તા ચકાસણી માટે પાણીના નમૂનાનો સંગ્રહ. જરૂરી સામગ્રી: પ્લાસ્ટિકની નમૂનાની બોટલ 500 મિલીલીટર. પદ્ધતિ: ટ્યુબવેલ હેડપંપ. ટ્યુબવેલ હેડપંપ ચાલુ કરો અને લગભગ 15 થી 20 મિનિટ માટે ચલાવો. પાઇપ પ્રભાવ અર્થાત ધાતુ, પાઇપમાં જમા થયેલા ક્ષાર થી બચવા માટે કૂવા અથવા પંપની પાઇપમાં ભરાઈ રહેલા પૂરેપૂરા પાણીને બહાર કાઢવું જરૂરી છે. પાણીની ચેનલને નીચે પડતા પહેલા નમૂના બોટલો, મિલીલીટર માં પાણીનો નમૂનો લેવો. કૂવા હેડપંપમાંથી આવતા પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા માટે ચેનલમાં પડ્યા પછી ક્યારેય પણ પાણીનો નમૂનો એકત્ર ના કરો કારણ કે તે પાણીની ગુણવત્તાને અસર કરે છે. તળાવ ટેન્ક. પાણીના નમૂનાને સીમા પ્રભાવથી બચાવવા માટે તળાવ અથવા ટેન્કમાંથી આવતા પાણીની ગુણવત્તાની ચકાસણી સીમા ક્ષેત્રની અંદર ઓછામાં ઓછું 5 થી 10 મીટરના અંતરે કરવું જોઈએ. નમૂનાને લેવા માટે સારી રીતે ધોયેલ પ્લાસ્ટિક કન્ટેનર લો. તળાવ ટેન્કોની બાઉન્ડ્રી વાલથી 10-15 મીટર દૂરથી નમૂનો લો. તળાવ ટેન્કની સપાટીના પાણીને ધીરેથી પાછળની તરફ હટાવો અને વચ્ચે ઊંડાણમાંથી નમૂનો લો. નમૂના બોટલમાં પાણી તરત એકઠું કરી અને બોટલનું ઢાંકણ ફીટ બંધ કરો. નમૂનાનું નામ, સરનામું, સ્ત્રોત, સ્થાન અને નમૂનાકરણની તારીખ લખી લેબલ મારો. 2 થી 3 દિવસની અંદર એકત્ર કરેલ નમૂનાને જળ ગુણવત્તા ચકાસણીની પ્રયોગશાળામાં મોકલો. સાવચેતીઓ.
કોઈ બહારના દૂષણની સંભાવનાથી બચો. ડિટર્જન્ટ અથવા સાબુથી બોટલ ન ધોવો. તળાવની સપાટી પરથી પાણી ન લો કારણ કે તેમાં કાર્બનિક પદાર્થ હોઈ શકે છે અને પાણીની ગુણવત્તાના ખરા પ્રતિનિધિત્વને અસર કરે છે. પાણીના નમૂનાને વધારે ચોક્કસ રૂપથી એકત્ર કરવા માટે તળાવના પાણીની સપાટીને ધીમેથી હલાવો. પ્રવૃત્તિ 2. લિટમસ પેપર અથવા પીએચ મીટરના ઉપયોગ દ્વારા પીએચ માપો. લિટમસ પેપર અથવા પીએચ પેપરના ઉપયોગથી પીએચનું માપ. જરૂરી સામગ્રી: લિટમસ અથવા પીએચ પેપર સ્ટ્રીપ, પટ્ટી, જુદા જુદા સ્ત્રોતોમાંથી પાણી, પેન, પેન્સિલ, પ્રાયોગિક ફાઇલ વગેરે. પદ્ધતિ: જુદા જુદા સ્ત્રોત અથવા સ્થાનોમાંથી પાણી એકત્રિત કરો. પાણીના નમૂનાના પીએચની ચકાસણી કરવા બીકરમાં 100 માટે મિલીમીટર પાણીનો નમૂનો લો. લિટમસ પેપરને નમૂનામાં ડૂબાડો અને રંગ બદલાય તેનું નિરીક્ષણ કરો. લિટમસ અથવા પીએચ પેપર પાણીના નમૂનાના પીએચના આધારે રંગ બદલે છે. કલર સ્ટ્રીપની મદદથી જે રંગ બદલાય છે તેના ફેરફારને મેળવી જુઓ. પાણીની પીએચ નોંધો. પીએચ મીટરના ઉપયોગ વડે પીએચ માપ. પ્રક્રિયા પદ્ધતિ: પાણીનો નમૂનો લો. એક બીકરમાં પાણીનો નમૂનો 40 મિલીલીટર લો. 5 મિલીલીટર ઓછું અથવા વધારે. પાણીના નમૂનાના તાપમાનને સ્થિર કરો. પાણીવાળા બીકરમાં પીએચ મીટર ઇલેક્ટ્રોડ નાખો અને પીએચ મીટર ઇલેક્ટ્રોડ અને પાણીની વચ્ચે બરાબર સંપર્ક થાય તે માટે બરાબર મિશ્રણ કરવા માટે બીકરને ચાલુ કરો. તારણ કાઢતા પહેલા નમૂનાના પીએચ રીડિંગને 20 થી 30 સેકન્ડ માટે સ્થિર થવા દો. પોતાની રીતે સંચાલિત થતું પીએચ મીટર સંકેત પૂરો પાડે છે. રીડિંગ કર્યા પછી ઇલેક્ટ્રોડ પર કોઈપણ ચિત્રને દૂર કરવા માટે નિસ્યંદિત પાણી વડે ઇલેક્ટ્રોડને ધોઈ નાખો. સાવચેતી: સંક્ષેપીકરણ કરતા પહેલા પીએચ 7 બફર સમાધાનનો ઉપયોગ કરી પીએચ મીટરની તપાસ કરો. પાણીમાં ઇલેક્ટ્રોડ નાખો અને તે બીકરની નીચે અડવું ના જોઈએ. ઇલેક્ટ્રોડ સંગ્રહ દરમિયાન તેને પીએચ 7 બફરમાં રાખો.